तो थैयो તમે જો થયો તો તમે જો થયો આપણા ભગવાન પ્રસંગ આવી જાવ આમંત્રણ ન હોય સમજૈયો આજ રપટ જાય તો હમે ન ઉઠૈયો માત્ર 5 મિનિટ ગોટીનો નામ લેવાનો છે ત્યારબાદ મિત્રાગતિ કરીને કાર્યક્રમની શરૂઆત થશે અને જેને લેવાની ઈચ્છા હોય ઝડપથી આવી જાજો પછી કેટલાની અમે રહી ગયા only 5 મિનિટ છેલ્લા નામ છે ગોટીનો बरसात में कहा बादल सी पहली આ કેમ બોલા રહ્યા बरसात सी बरसात में कहा बादल सी पहली बार बरसी बरसात ભાઈ ભાઈ कैसी हवा चली पानी की आग लगी मेरे यार की વાહ વાહ આ સંભવ વિષય ના લેવા हो गई इंतजार की બાબા કાર્ય કરો બાબા બાબા मेरी शोर है यही गली गली में साथ साथ वो है मेरे हम मेरे दिल की हर खुशी में जिंदगी में वो नहीं तो कुछ नहीं है માત્ર 3 મિનિટ અને 3 મિનિટ બાકી છે बुझ जाए क्षमा और दीवानो मुझे पहचानो कहाँ से आया मैं हूँ कौन और दीवानो मुझे पहचानो कहाँ से आया मैं हूँ कौन मैं हूँ कौन मैं हूँ कौन मैं हूँ कौन मैं नहीं हमारा बादल को सौदाई पागल को दुनिया में समझा है कौन पर दीवानो मुझे पहचानो कहाँ से आया मैं हूँ मेरे अंदर में मेरे अंदर में तुम्हारा क्या काम है जो है नाम वाला वही तो बदनाम है मेरे अंदर में
अरे मुझे से लगा दो बीड़ी का क्या काम है, मुझे से लगा दो बीड़ी का क्या काम है, मेरे अंगने में तुम्हारा क्या काम है। नहीं થાય પણ વાતો બંધ તો નહીં જ થાય. बाबरिया, अश्विनभाई सावलिया, चेतन रामोलिया, निलेश सावलिया, केतन अंकाड़ा, अशोकभाई अंकाड़ा, भरतभाई राठौड़, मनोजभाई सोनीद्रा, विजयभाई बालना, संदीपभाई पटेली, प्रवीणभाई अंकाड़ा, माथुकिया, भावेशभाई, अरविंदभाई माथुकिया, सागर बाबरिया, सुधीर मावाणी, दिलीप कुस्टड़िया, विजयभाई गजेला, लालदीप गेवरिया, कौशिक रूपाली અને ભાઈ જોજી હાથ રાખીને 2 મિનિટ વચ્ચેનો ટીચર અહીં જોજે 1 મિનિટ ઉભા રહેજો બધા हम चले एक रास्ते हमसे हमें हम चले एक रास्ते हमसे कितनी शक्ति हमें दे बसी है सहमा सहर आदमी है पाप का बोझ पर बोझ ममता से तू ये उठा ले तेरी रचना करी अंत होगा हम चले नेक रास्ते पे हमसे अंधेरे कोने में जो दानव छुपा है मोरिया उसमें विजय हो तो दिग्विजय हो तेरी तरह मोरिया તાળીઓથી પ્રોત્સાહિત કરશું. लाख कोई धमकारे हम तेरी राहों पे चलते हम नहीं रुकने वाले
चलो खूब सरस खूब सरस। कृष्ण के कान में शौकती है बालिया, अगर आपको मजा आई हो तो बजाओ तालिया। खूब खूब आभार ભાવેશભાઈ। બહુ અઘરું છે એટલે અહીંયા જે કોઈ આવે વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવામાં આવે ત્યારે પણ એને પ્રોત્સાહિત કરવા માટે હું તો મારી રીતના વારંવાર કહીશ, પણ આપની પણ ફરજમાં આવે છે કે આપણે એને પ્રોત્સાહિત કરવા જોઈએ। આ કાર્યક્રમમાં આપણે તન મનથી ક્યાંક ને ક્યાંક ભાગીદાર થવાનું છે। આજનો આ સ્નેહ મિલનનો હેતુ છે આપણે અનેક પરિવાર આજે એકત્રિત થયું છે, એકબીજાને હૃદયથી મળવાનું છે। બાકી તો કોને સમય છે કોઈને મળવાનો? એકબીજાના સુખ દુઃખની વાતો સાંભળવાની છે, શક્ય એટલી મદદ કરવાની છે। માત્ર અહીં આવી બેસી જમીને જતા નથી રહેવાનું, વરસ આખું યાદ રાખવાનું છે અને એકબીજાને નજીકથી ઓળખવાની કોશિશ કરવાની છે। સ્નેહ મિલનનો હેતુ જ એ છે અને આ તો કૃષ્ણ અને સુદામાના વખતથી ચાલ્યું આવે છે, આજકાલની કોઈ નવી પરંપરા નથી। એક શબ્દથી બે શબ્દો જોડાય તો એક વાક્ય બને છે, એક વાક્યથી બે વાક્ય જોડાય તો એક ફકરો બને છે, એક ફકરાથી બે ફકરો જોડાય તો એક પાનું બને છે અને એક પાનાથી બે પાના જોડાય તો મોટું પુસ્તક બને છે। એને આ સંસાર રામાયણ કે ગીતા કહે છે, પણ મહત્વનું એ છે કે જોડાઈને રહેવું। તો ધોરાજી પરિવાર સમગ્ર રામાયણ અને ગીતા બનીને રહે એ મહત્વનું છે। ખૂબ સરસ વાત કરી બેને કે સંગઠનમાં જે તાકાત છે ને વર્તમાન સમયમાં એ ખૂબ જ જરૂરી છે। અહીંયા સામે મારી ઓડિયન્સમાં જે કાર્યકરો બેઠા છે, આપણે વારંવાર આપને મજા આવે એવી શાયરી પણ રજૂ કરીશ, પણ એમાં તમારો થોડોક મારે સાથ જોશે। તમારે ખાલી વાહ વાહ બોલવાનું છે, હું બોલું પછી। ઉનાળામાં બાજરી ને શિયાળામાં કપાસ, ઉનાળામાં બાજરી ને શિયાળામાં કપાસ, ગોરી તારી યાદમાં હું 3 વિષયમાં નાપાસ। એમાં એવું છે થોડાક હાકલા પડકારા કરો તો અમને મજા આવે, બરાબર છે? ભલે તમને ગમતું હોય ન ગમતું હોય, સમજાતું હોય ન સમજાતું હોય, પણ તાળી પાડજો, હાકલા પડકારા કરતા રહેજો એટલે મજા આવે એમ। અહીંયા આજના કાર્યક્રમમાં એક આપણા સુરતનું ગૌરવ લોક સાહિત્યમાં અને હાસ્ય કલાકારમાં જેમનું માનથી નામ લેવાય છે એવા સુરતના લોકલાડીલા કલાકાર ઘનશ્યામભાઈ લાખાણી પણ સમય આવે ઉપસ્થિત થશે અને આપણે એનો ભરપૂર લાભ લેવાનો છે। આજના કાર્યક્રમમાં ધોરણ 10, ધોરણ 12 અને કોલેજના વિદ્યાર્થીઓને અહીંયા સ્ટેજ ઉપરથી મોમેન્ટો આપી અને સન્માનિત કરવામાં આવશે। આ સન્માનમાં આ ધોરાજી પરિવારની દીકરીઓ ડૉક્ટર થઈ છે, ડૉક્ટર થયા છે, અમુક જે ડિગ્રી મેળવેલી છે એને આપણે અહીંયા પ્રોત્સાહિત કરવા માટે સન્માનિત કરશું। હવે આપણે આગળનો કાર્યક્રમ વધારીએ। ફરી એકવાર આપની સામે એક કૃતિ લઈને આવે છે કૃષ્ણા વિપુલભાઈ વિસાવડિયા। કૃષ્ણા વિપુલભાઈ વિસાવડિયા અને એમના ગીતના શબ્દો છે કાચી કેરી ને અંગૂર। પહેલા તો એની ઉંમરને તાલીઓથી વધાવો કે આ ઉંમરમાં આપની સમક્ષ સ્ટેજ ઉપર આવી અને પરફોર્મન્સ આપે છે। તૈયાર કેવા સરસ થયા છે, જો નવલા નોરતા આવે છે અને રાસ રમવામાં સૌથી પહેલ એમણે જ કરી હતી। दोस्तों के नाम भुलाने पड़े, तुझे भुलाने की कोशिश में अजी दोस्तों के नाम भुलाने पड़े, बड़ी उम्मीद से लिखे हुए खत बड़ी नाउम्मीद से जलाने पड़े। खमा खमा बापू खमा। એક સરસ સાંભળવા જેવી વાત છે, હાસ્ય કલાકારની વાત આવી તો એમ થયું લાવો ને કહી દઉં
ગુજરાતી સાહિત્યના મહાન હાસ્ય લેખક જ્યોતિન્દ્ર દવે અને તેમના મિત્ર ધનસુખલાલ મહેતા બંને સાથે મળી અને રોજ લેખન કરે. રોજ. અને એક એમના પત્ની જ્યોતિન્દ્ર દવે પરિણીત હતા, ધનસુખલાલ મહેતા અપરિણીત હતા. તેમના પત્ની એમને રોજ ચા બનાવે, કંઈક નાસ્તો આપે, એવું કરે. ઘણો સમય વીતતો ગયો. હવે ધનસુખલાલ મહેતા અને જ્યોતિન્દ્ર દવેના પત્ની વચ્ચે લાગણીનો સંબંધ બંધાય છે. આની ખબર જ્યોતિન્દ્ર દવેને પડે છે અને ડાયરેક્ટ પૂછી લે છે કે તારે મારી પત્ની સાથે લગ્ન કરવા છે? તો કે હા. અને હરખથી જ્યોતિન્દ્ર દવે એમને પરણાવી દે છે, પણ શરત એ રાખે છે કે હવે હું લખવા તારા ઘરે આવીશ. કેમ? તો કે હવે મને ચા કોણ બનાવી દેશે? અને લખવાનું કાર્ય ધનસુખલાલ મહેતાના ઘરે શરૂ થાય છે. ચાલુ હતા, મૃત્યુ નહોતી પામી. એક અડધી જ્યોતિન્દ્ર દવેના હાથમાં અને અડધી મહેતાજીના હાથમાં જે સ્ત્રી હતી એમાં અધવચ્ચે મૃત્યુ પામે છે. હવે થયું એવું, શોક સભા રાખી અને ધનસુખલાલ મહેતા ખૂબ રડતા હતા. તો જ્યોતિન્દ્ર દવેએ કાનમાં જઈને કીધું, ચિંતા ન કરતો, હું બીજા લગ્ન કરવાનો છું. સમજાણું હોય તો ભલે ભાઈ. આપણી સમક્ષ રજૂ થાય છે એક કૃતિ. ખમા માણી ખમા. આખી દુનિયામાં ગુજરાત મારું મુખ રે, એના કેવા મારે બે બોલ. વાહ ભાઈ વાહ. હે કાચી કેરી ને અંગુર કલા, હે કાચી કેરી ને અંગુર કલા, કાચી કેરી ને અંગુર કલા, અમે ગુજરાતી લેડી લાલા. અવકાશની પહેલી યાત્રા કરનારી, મારા માલકની મારી ગુજરાતી. અખંડ ભારતના ઘડવૈયા એવા સરદાર પટેલ પાડ મારા ગુજરાતી. અંબાણી ગુજરાતી, અદાણી ગુજરાતી, અંબાણી ગુજરાતી, અદાણી ગુજરાતી, ગુજરાતીની બોલ.
આવી તો हिंदुस्तान हमारी आन है, गुजरात हमारी शान है और सूरत हमारी जान है। हवे खमा खमा बापा खमा तमे जाजो पछी खड़बड़ाट करशो तो हूँ शायरीनी लाइन लगावी दईश हो। सरस मजानो डांस लईने आवे छे। ए पहला अहींया मारी सामे उपस्थित जे युवानो बैठा छे एने मजा आवे, बधाने मजा आवे एवी एक शायरी रजू करूं छूं कि कोई शायर तो कोई फकीर बन जाए, आपको जो देखे वो खुद तस्वीर बन जाए। ना फूलों की जरूरत ना कलियों की, ना फूलों की जरूरत ना कलियों की, जहां आप कदम रखे वही कश्मीर बन जाए। ત્યારબાદ આ કાર્યક્રમને આગળ વધારીએ તો એક કૃતિ લઈને આવે છે સ્નેહા એન્ડ ગ્રુપ ઘુમર ડાન્સ લઈને આવે છે। માથુ ક્યા સ્નેહા, ક્રિસા એન્ડ હર્ષિતા। ताड़ीओ हमने नहीं भावे। भाई भाई खमा खमा। आसमान को छू सकती है और कुंदरिया लाल होती है। कभी ममता कभी आंसू पोंछने का रुमाल होती है। ये अपने फन से जमाने को बदलने का हुनर रखती है। अरे ये बेटियां तो नसीब वालों के घर होती है। बहुत सरस, खूब सरस। दुनियाમાં જેનું માનથી નામ લેવાય છે એવા ઘનશ્યામભાઈ લાખાણી થોડીક ક્ષણોમાં આપની સમક્ષ રજૂ થાય છે। તો એ જ્યારે રજૂ થાય એની જ્યારે એન્ટ્રી થાય ત્યારે દરેકને વિનંતી છે, કારણ કે આ કલાકાર એવા છે કે
એક સંબંધના હિસાબે કલાકાર આપણી પાસે આવે છે, કારણ કે એની પાસે સમય ન હોય. અને અત્યારના કલાકારોના પુરસ્કારો લાખો રૂપિયામાં હોય છે. અને એક ઉમદા હેતુથી અહીંયા ઘનશ્યામભાઈ આપની સમક્ષ આ દુનિયામાં તમામ કલાકારોમાં જો શ્રેષ્ઠ કલાકાર હોય ને તો એ હાસ્ય કલાકાર છે. કારણ કે હાસ્ય ક્યારે ઉત્પન્ન થાય કે આનંદ જ્યારે પરિસીમાએ પહોંચે ત્યારે વ્યક્તિનું મન છે એ પ્રફુલ્લિત થાય અને અંદરથી હસવાની વૃત્તિ જન્મે. આજના આ સમયમાં માણસ પોતાની જાત સાથે હસી નથી શકતો. એવે સમયે હાસ્ય કલાકાર ખડખડાટ આપણને હસાવે છે. એ કોઈ નાની સૂની વાત નથી. તો આવો સૌ સાથે મળી ગડગડાટની વચ્ચે આપણે ઘનશ્યામભાઈ લાખાણીને આવકારશું અને એમને આજે જે મોજ કરાવવાની છે એનો આપણે લાભ લેશું. સુરતનું ગૌરવ લોક સાહિત્ય અને હાસ્યમાં જેમનું માન પર લાભ લેવાય છે એવા ઘનશ્યામભાઈ લાખાણીને આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવશું. આપણે સદભાગ્ય છીએ કે આપણે એમનો લાભ મળેલો છે. વેલકમ વેલકમ અને વેલકમ. આજે આપણે નસીબદાર છીએ કે આવા દિગ્ગજ કલાકારોનો આપને લાભ મળે છે. પૂનમની ચાંદનીના ઉમંગો હસી પડ્યા, નાચી ઉઠી સુગંધ અને ઝૂમી ઉઠ્યો પવન. ઘનશ્યામભાઈ તમે આવ્યા અને ફૂલોના રંગો હસી પડ્યા. છેલ્લા ઘણા સમયથી યુટ્યુબમાં એમના વિડીયો જોઉં છું. ખરેખર ખૂબ જ સુંદર મજાની કલા પીરસે છે અને આપણા સદભાગ્ય છે કે આપણે બને ત્યાં સુધી એનો આજે વધારે લાભ લેવાનો છે. કારણ કે આજના સમયમાં કલાકારોના પુરસ્કારો જે છે એટલા બધા હાઈ લેવલના છે, પણ આજે એક સંબંધના નાતે ઘનશ્યામભાઈ લાખાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો ફરી એકવાર જોરદાર તાળીઓથી એમને વધાવજો. આપણી હિન્દુ સંસ્કૃતિની પરંપરા છે એ મહેમાનોને આપણે માન આપવું જોઈએ, એમનું સન્માન કરવું જોઈએ. તો હવે આપણે ઘનશ્યામભાઈ લાખાણીનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. મોમેન્ટો અને પુષ્પગુચ્છ આપી અને સન્માન કરવા માટે હું વિનંતી કરીશ અશોકભાઈ પોસિયા અને ચંદુભાઈ માવાણીને વિનંતી કરીશ કે ઘનશ્યામભાઈ લાખાણીનું મોમેન્ટો અને પુષ્પગુચ્છ આપી અને સન્માન કરશે. અને આ સન્માન વખતે આપણે જોરદાર તાળીઓથી આ સન્માનને વધારવાનું છે. મારા હિસાબે હજી તાળીઓ ઓછી પડી છે, મારે શાયરી કહેવી પડશે. ભાવેશભાઈ, જો કે એનું ઓરિજિનલ નામથી કોઈ ઓળખતું જ નથી, પણ આપણા પ્રમુખ ભોલાભાઈ રૂપારેલિયા, અશોકભાઈ અંટાળા રજવાડી ઉપપ્રમુખ, રાકેશભાઈ વોરા પંચનાથ, આ હું જે નામ બોલું છું પોતાનું સ્થાન અહીંયા ચેર પર લેશે. હરેશભાઈ બાલદા ખજાનચી, દીપુભાઈ વઘાસિયા, પ્રફુલભાઈ માવાણી, જગદીશભાઈ વઘાસિયા, નીતિનભાઈ ગરગંટી. ત્યારબાદ વડીલ સમિતિમાં અશોકભાઈ પોસિયા, રમેશભાઈ હિરપરા, ચંદુભાઈ માવાણી, દિલીપભાઈ હિરપરા, વિનુભાઈ અંટાળા, નવીનભાઈ ટોપિયા, મનુભાઈ અંટાળા, રાજુભાઈ બોદર, ઘેલાભાઈ ચોવટિયા, ડોક્ટર બેંગાણી સર, ડોક્ટર મયુર કોયાણી સર, ડોક્ટર વિમલ રયાણી સર, ચંદ્રકાંત જાગાણી, ડોક્ટર અભિષેક વૈષ્ણવ, શૈલેષભાઈ માવાણી, પરેશભાઈ અંટાળા જે વાપીથી પધારવાના રજો હોય તો ઉપસ્થિત થાય. ત્યારબાદ કિરણભાઈ હરપાડ, તેઓ પણ વાપીથી પધારવાના હતા. ત્યારબાદ પ્રવીણભાઈ વાતુકિયા અને વિજયભાઈ જાગાણી. માઇક ઉપર હોય ત્યાં સુધી દરેકને વિનંતી છે કે પ્લીઝ એકદમ શાંતિ રાખશો તો એને પણ મજા આવશે અને આપ સૌને પણ મજા આવશે. તો આપના તાળીઓના ગડગડાટની વચ્ચે હું રજૂ કરું છું ઘનશ્યામભાઈ લાખાણી.